નમસ્કાર, ધ બરોડિયનમાં આપનું સ્વાગત છે। વિશ્વામિત્રી બે કાંઠે વહી રહી છે। જી હા, વિશ્વામિત્રી બે કાંઠે વહી રહી છે અને વિશ્વામિત્રીનો જે પાણી છે એના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ જ્યારે આ સમાચાર અમે આપને આપ સુધી પહોંચાડી રહ્યા છીએ ત્યારે 29થી થોડું ઉપર વિશ્વામિત્રી પહોંચી છે। 29 ફૂટથી થોડી ઉપર, હજી 30 ફૂટ ક્રોસ કર્યું નથી, પણ 30 ફૂટ ક્રોસ કરવામાં થોડી ક્ષણો બાકી છે। જો ઉપરવાસમાં પાણી ઓછું થઈ જશે આવતું અને પાણીની આવકમાં ઓછું થશે તો વિશ્વામિત્રીનું જળ સપાટી સ્થિર થવા માંડશે। પરંતુ હાલ જે રીતે ઉપરવાસમાં વરસાદ છે, જે રીતે દેવ ડેમ, જે રીતે આજવાની અંદર પાણી છોડવાની વ્યવસ્થા કરવી પડે એમ છે, તે જોતાં વિશ્વામિત્રીના સ્તરમાં હજી પણ વધારો થવાની પૂરી શક્યતા છે। જેને ધ્યાનમાં લઈ વડોદરા મહાનગરપાલિકા, વડોદરા પોલીસ અને વડોદરાના કલેક્ટર કચેરીના અધિકારીઓએ ભેગા મળીને હાલ કાલાઘોડા બ્રિજ અને મંગલ પાંડે બ્રિજ બંધ કરી દીધો છે। આવા જવા માટે આ બંને બ્રિજ બંધ થઈ ચૂક્યા છે, સંપૂર્ણપણે બંધ કરી દીધો છે। કોઈ પણ વ્યક્તિને આવવા દેવામાં આવતું નથી, બેરિકેડ્સ મારી દેવામાં આવ્યા છે અને સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં જે રીતે વિશ્વામિત્રીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને પાણી ભરાવા માંડ્યા છે, તો તેમના વિસ્થાપન માટેના કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે। કુદરતે કોપ વરસાવ્યો છે અને કુદરત કોપ ત્યારે જ વરસાવે કે જ્યારે વ્યક્તિઓ, માનવી સમૂહ, માણસો ભેગા થઈ ને કુદરતના નિયમોનું ઉલ્લંઘન કરે। જે રીતે બેફામપણે બાંધકામો થઈ રહ્યા છે, જેમાં વિશ્વામિત્રીના કિનારે જ હોટલો બની ગઈ છે, અમુક જગ્યાએ ઝૂંપડા તો બનેલા જ છે પણ હોટલો બની ગઈ છે। તો આવી પરિસ્થિતિમાં વિશ્વામિત્રી અને કુદરત પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે તે સમજવા જેવી વાત છે। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે નીચાણવાળા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં લોકો હજી પણ છે અને આ દ્રશ્યોમાં જે રીતે લોકો હજી આપને દેખાઈ રહ્યા છે તે જોતાં હજી પણ વિસ્થાપનનું કાર્ય ચાલુ ને ચાલુ રહે છે। પાણી ધીરે 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 વધી રહ્યું છે અને પાણી પોતાની જગ્યા કરી લેતું હોય છે। પાણી પોતાની જગ્યા કરી લેતું હોય છે, જેને કારણે એક વસ્તુ નક્કી છે કે પાણી ધીરે ધીરે વધી રહ્યું છે। વિશ્વામિત્રી નદી વડોદરામાં ઠેકાણેથી પસાર થાય છે અને તેની ઉપર અનેક નાના મોટા બ્રિજ બનાવવામાં આવ્યા છે, જેમાંથી હાલ 2 બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે, બાકી બ્રિજ હજી ચાલુ રાખવામાં આવ્યા છે। પરંતુ પાણીનો ધસમસતો પ્રવાહ જે રીતે વિશ્વામિત્રીમાં વહી રહ્યો છે અને જે રીતે અંડરકરન્ટ વધી રહ્યો છે તે જોતાં પાણીનું સ્તર કૂદકે ને ભૂસકે વધી જાય તો નવાઈ પામશો નહીં। લોકોના ઘર ઝૂંપડા ડૂબી ગયા છે। પાણી બધી જ જગ્યાએ ઘૂસી રહ્યા છે, ચાહે કારેલીબાગ વિસ્તારમાં આપણે વાત કરીએ કે જે ખાસવાડી સ્મશાનની પાસે નાનકડો જે બ્રિજ છે, કે વિશ્વામિત્રી વિદ્યાકુંજ પાસેનો જે બ્રિજ છે મુંજમવડા પાસેનો, કે પછી અમિતનગર પાસે જે નાનકડો બ્રિજ છે વિશ્વામિત્રીનો, તેની વાત કરીએ, કોઈ પણ બ્રિજની તમે વાત કરો, બધે જ પાણી હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ને નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે।
વર્ષો પછી ફરી એકવાર વિશ્વામિત્રી બે કાંઠે વહી રહી છે. વિશ્વામિત્રીના જતન માટે સ્વયંસેવી સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, મેયરો, ધારાસભ્યો ને સાંસદ સભ્યો 2007થી વિશ્વામિત્રીના સંવર્ધન, તેને ઊંડું કરવા માટેની વાતો કરે છે. મોટી મોટી વાર્તા થાય છે, વાતો થાય છે, મોટા મોટા પ્રોગ્રામો યોજાય છે, લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે. પરંતુ પરિસ્થિતિ તો અત્યારે આપની સામે જ છે અને એ જ બતાવે છે કે ચાહે કોઈ પણ બોર્ડ બને, ચાહે કોઈ પણ મેયર બને, દરેક મેયર એટલે કે ભાજપ છેલ્લા 30 વર્ષથી રાજ કરી રહ્યું છે. વડોદરામાં બોર્ડ બનાવીને બેઠું છે અને વિરોધ પક્ષમાં કોંગ્રેસ છે. પણ કોંગ્રેસ અને ભાજપના કોઈ પણ નેતાએ વિશ્વામિત્રીને ઊંડું કરવા માટે, એને સરખું કરવા માટે, એને અંદર એમાં પાણીનો વધારે પાણી એમાં સંઘરી શકાય તેના માટે કોઈ પણ પ્રકારના કાર્યો કર્યા નથી. કામનાથ મહાદેવ પાસે પણ પાણીનું જે સ્તર છે એ હવે કામનાથ મહાદેવને અડવાની તૈયારીમાં આવી ગયું છે તેવી માહિતી મળી છે. હાલાકી આ માહિતી હજી કન્ફર્મ નથી, એટલે આપની સમક્ષ અમે ચોખ્ખી જ વાત રજૂ કરીશું. જે રીતે પાણી વધી રહ્યું છે તે જોતાં હવે પછી શું, તેવો પ્રશ્ન આપણા સૌના મનમાં છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં આ પ્રશ્નનો જવાબ આપી શકવા માટે કોઈ પણ વ્યક્તિ સક્ષમ નથી. કારણ કે પાણી ઉપરવાસથી આવે છે. દેવ ડેમમાં પાણી આવ્યું, દેવ ડેમમાંથી પાણી છલકા ઓવરફ્લો કરવામાં આવે છે, આજવા ઓવરફ્લો થાય છે, વિશ્વામિત્રીમાં પાણીના સ્તર વધી રહ્યા છે. આજે ઇનડાયરેક્ટ ઇફેક્ટ છે, તેને કારણે હાલ એ કહેવું અત્યંત મુશ્કેલ ભર્યું છે કે પાણી ક્યારે ઓછું થશે. બીજી બાજુ જે રીતે વરસાદ પડ્યો છે ગઈકાલના દિવસે, એ જોતાં પાણી શોષવાની જે માટીની તાકાત છે એ લગભગ પૂરી થઈ ગઈ છે, જેને કારણે હવે પાણી શોષી શકાય તેવી પરિસ્થિતિમાં માટી પણ નથી. માટીમાં પણ પાણી ચાલ્યું ગયું છે. જે વ્યક્તિઓ ગામડા સાથે ને ગ્રામ્ય જીવન સાથે જોડાયેલા હશે તે આ સમજી શકશે. એટલે જ્યારે માટીનું અંદર પાણીને શોષવાની તાકાત નહીવત થઈ જાય ત્યારે પાણીનો ભરાવો શરૂ થઈ જાય છે. ચાહે કોઈ પણ વિસ્તાર હોય, પાણી ભરાઈ ચૂક્યા છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જેની અંદર નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો હજી પણ ઘરમાં છે અને તેમનું વિસ્થાપન થઈ રહ્યું છે. અમુક લોકો પોતાના ઘરને છોડીને જવા માટે તૈયાર નથી થતા. તેમને સમજાવી, મનાવી અને જરૂર પડે પોલીસની મદદથી તેમને સેફ જગ્યાએ, સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી ચાલુ છે. ફાયર બ્રિગેડના લાશ્કરો, વડોદરા પોલીસ, સહુ કોઈ ભેગા મળીને આ ઓપરેશન હાલ ચલાવી રહ્યા છે. બોટો ઉતારી દેવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ જે આપતકાલીન દળ છે કે જેમનું કામ જ આપતકાળમાં સંરક્ષણનું, જે આપતકાલીન દળના અમુક સભ્યોને પણ હવે ઉતારી દેવામાં આવ્યા છે અને તેઓ પણ આખી વસ્તુ, આખી આ પાણી જે રીતે વધી રહ્યા છે તેનું બહુ જ નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છે.
તો વડોદરાની ઘણી સેવાભાવી સંસ્થાઓએ હવે જાહેર કરવાનું શરૂ કર્યું છે કે જે વિસ્થાપિતો છે તેમને જમવા ખાવાની વ્યવસ્થા સેવાભાવી સંસ્થાઓ કરશે. જો આપમાંથી પણ કોઈ સેવાભાવી સંસ્થા આ કાર્ય કરતું હોય તો આપ અમને સંપર્ક કરી શકશો. અમે આપનું નામ પણ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. પાણી ચારે કોરથી ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં અને ધીરે ધીરે આ પાણી વધી રહ્યા છે. 2 બ્રિજ બંધ કર્યા પછી હવે મુંજમવડા વિશ્વામિત્રીવાળી જે બ્રિજ છે તેના પાણીના સ્તરમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતાં હવે ત્રીજી જગ્યાએ તે પણ બંધ થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. અત્યારે જ્યારે અમે આ વાત કરી રહ્યા છીએ ત્યારે વિશ્વામિત્રી મુંજમવડાના પાણીનું સ્તર લગભગ 31 ફૂટ સુધી પહોંચી ચૂક્યું છે અને 34 ફૂટ બાદ પાણી રસ્તા પર જોવા મળે છે. એટલે ત્રીજો બ્રિજ કદાચ રાતના 8-9 વાગ્યા સુધીમાં બંધ થઈ જાય એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. જો વડોદરાવાસીઓ બરોડિયન્સ બહાર હોય તો આપ મહેરબાની કરીને આપના ઘરે સુરક્ષિત સ્થાન પર પહોંચી જાઓ. પાણી જોવા નીકળવાનું રહેવા દો તેવી અમારી વિનંતી છે. પોલીસ લાશ્કરોને સહયોગ આપતા રહો અને આપ સુરક્ષિત રહો અને આપની આસપાસમાં અફવા બજાર જો ગરમ થતું હોય તો તેનું નિર્મૂલન કરતા રહેશો. એ સાથે જ આ વિશિષ્ટ એપિસોડ અહીં અમે પૂર્ણ કરી રહ્યા છીએ. ટ્રુલી નાવ એન્ડ ઓલવેઝ ધ બરોડિયન. નમસ્કાર.